સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે નેપાળથી ભારતમાં ઘૂસેલા એક ઇસમને ઝડપી પાડ્યો છે. પકડાયેલો આરોપી ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં સંડોવાયેલો હતો. સુરત સાયબર ક્રાઇમની મોટી કાર્યવાહી સામે આવી છે. દુબઈમાં છુપાયેલા આરોપી નીતિન ઉર્ફે કાનો નામના ઇસમની ધરપકડ કરવામાં આવી છે. નેપાળ બોર્ડર પાર કરી આરોપી સુરત આવ્યો હતો. આરોપી ₹42.28 લાખના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં સંડોવાયેલો છે. એક નાસ્તા ફરતા આરોપી કાનોની ધરપકડ સાયબર સેલ દ્વારા કરવામાં આવી છે અને જે આરોપી છે એ 42 લાખના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં નાસ્તો ફરતો હતો અને છેલ્લા 1 વર્ષથી દુબઈમાં ફ્યુજિટિવ તરીકે રહેતો હતો અને એમને વિરુદ્ધ LOC પણ કરવામાં આવી હતી. પકડાયેલ નીતિન ઉર્ફે કાનાએ બેંક મેનેજર સાથે મળી મની મ્યુલ એકાઉન્ટ ખોલાવ્યા હતા. મની મ્યુલ એકાઉન્ટ બદલ બેંક મેનેજરને કમિશન અપાયું હતું. 46 મની મ્યુલ બેંક એકાઉન્ટ તપાસમાં સામે આવ્યા છે અને 31.36 કરોડના શંકાસ્પદ નાણાકીય વ્યવહારોનો ખુલાસો થયો છે. સિવાય જે ઇકોનોમિક ઓફેન્સીસ વિંગમાં એક ડાયમંડ હાઇસ્ટનો 4.8 CRનો કેસ નોંધવામાં આવ્યો હતો છેલ્લા વર્ષમાં. એમાં પણ એમની મુખ્ય ભૂમિકા છે. જે દુબઈમાં 2 ડાયમંડની ડિલિવરી લેનાર આ જ માણસ છે અને એ કેસમાં પણ નાસ્તો ફરતો હતો. આ બંને કેસોની નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરવામાં સાયબર ક્રાઇમ સેલને સફળતા મળી છે. અને દેશભરમાં 227 ફરિયાદો સાથે કનેક્શન સામે આવ્યું છે. 4 કરોડ 80 લાખથી વધુના ડાયમંડ હાઇસ્ટ કેસમાં તેની સંડોવણી દેખાઈ હતી. સાયબર ક્રાઇમ ટીમે વોચ ગોઠવી સુરતથી આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી 2 ગુનાઓમાં નાસ્તો ફરતો હતો, જેમાં બેંક કિટ ટેલિગ્રામ મારફતે સાયબર નેટવર્ક સુધી પહોંચાડતો હતો. અગાઉ આ કેસમાં 7 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. મુખ્ય રીતે એમાં હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે અમે લોકોને ઇન્ફોર્મેશન મળી કે આ જે માણસ છે એ દુબઈથી કાઠમાંડુની ફ્લાઇટ લઈને પછી બસથી અમદાવાદ અને પછી સુરત આવ્યું અને જ્યારે સુરત આવ્યું ત્યારે એમની ધરપકડ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.